હરિરાય મહાપ્રભુજી કી 38મી સાખી। દેખી દેહ સુર ગય મતે ભૂલે મનમાં શ્રી વલ્લભ બિनु और कोई तेरो संगी नाही श्री वल्लभ तेरो संगी नाय। દેખી દેહ સુરંગે મતિ ભૂલે મનમાં। દેહનું સૌંદર્ય જોઈ તારી બુદ્ધિને વિકળ ના કરીશ, તારી શુદ્ધ બુદ્ધ ખોતો નહીં। કારણ આ દેહ આ સૌંદર્ય કાયમ નથી। આપણે બાળપણમાં કેવા હતા, યુવાનીમાં કેવા હતા, અત્યારે કેવા છે। આ સૌંદર્યમાં વધઘટ થાય અને છેલ્લે એવું થઈ જાય કે કોઈને આપણી સામે જોવી ન ગમે ને વાત કરવી ન ગમે। પરંતુ આપણા ઠાકોરજી, આપણા વલ્લભ, વલ્લભ બિनु और कोई तेरो संगी नहीं। તું જેવો છો ને તેવો વલ્લભ ક્યારેય તારો સંગ નહીં છોડે, નહીં છોડે ને નહીં છોડે। આજે એક બેનનો વ્રજમાંથી ફોન આવ્યો, અંદર આવતી હતી ત્યારે, નામ નો દેવાય, ઠાકોરજી પધરાવીને ગયા હતા। એમાં એને ઘણી બધી વાતો કરી જ્યાં વ્યક્ત ન કરાય, પણ એક કપલ આવ્યું હતું, હવે 50 વર્ષનું હશે, હવે એને બાળક નહીં। બહુ બધું માણસ કઈ બાકી ના રાખે, બધું એટલે બધું જ કરાવી જોઈએ। હવે તો રજસ્વલાનો સમય જવાનો સમય હતો, ડોક્ટરે કીધું સોરી, અને એટલી બધી આ દવાઓ લીધી કે બેન અડધા ડિપ્રેશનમાં રહેતા હતા। હવે ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ કર્યા, ત્યાં એક વૈષ્ણવ એને તાજસી મળી ગયા, એટલે ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરતા હતા તો એની આંખમાં આંસુ જરા આવી ગયા। बिटिया क्यों रोवे, यहां तो जो आता है वो लेके ही जाता है, चिंता मती कर। ઓલા બેન કે તમને શું ખબર, હવે ચિંતા કરવાથી કઈ થાય એવું નથી। હવે ડોક્ટરે કહી દીધું તમારે રજસ્વ લઈ જાય છે એટલે હવે કઈ 100% હવે તમારે। પછી સાસુ એ જેઠાણીએ બધું સમજાયું કે આપણે દીકરી દત્તક લઈ લે, જરાય ચિંતા કરમાં। તો ઓલા બેને કીધું સારું પરિક્રમા કરી આવ, ગિરિરાજ બાવા સૌ સારાવાના કરશે। હવે પરિક્રમા કરતા હતા તો ઇન્દ્રમાન ભંગ જગ્યા છે ત્યાં 2 જણા થાક ખાવા ઉભા રહ્યા। હવે 2 નક્કી કર્યું હતું કે પરિક્રમા ન થાય ત્યાં સુધી જળ પણ લેવું નહીં। હવે ઓલા બેનને થાક બહુ લાગ્યો હતો, એટલે ઓલા એના જે ગોર ભેગા હતા એને કીધું કે દેખ સામને હે, એટલે એના વરે કીધું તમે તમારે જાઓ, હવે અમે જોયું છે, હવે 10 મિનિટનો રસ્તો છે, લીલોતરી છે, ઠંડક છે, તો કે મારે મથુરા જવું છે, તો મેં જાઉં એ કે હા, દક્ષિણા આપી, રાજી કર્યા। હવે સાંજ પડી ગઈ હતી, અંધારાના ઓળા ઉતારવાની તૈયારીમાં હતા, જાડીમાં નાના છોકરાનો રોવાનો અવાજ આવ્યો। 2-3 દિવસમાં સુંદર રેશમી ગાદીમાં વીંટાળેલું
રૂપનો અંબાર દીકરી હતી. આ લોકોએ લીધી. આજુબાજુવાળાને પૂછ્યું, ત્યાં રાતના 9 વાગ્યા સુધી બેઠા રહ્યા, 6 વાગ્યા થઈને કે કોઈનું હોય તો. બધાએ કીધું કે ના. ગિરિરાજ બાવાની પરિક્રમા પૂરી કરી, ચરણ સ્પર્શ દંડવત કર્યા, તો ઓલા ભગવતી વૈષ્ણવ ત્યાં જ હતા 3 કલાક. મનોકામના પૂરી હો ગઈ તેરી. ઓલા 2 જણા ક્યાં, આ સમજાતું જ નથી કાંઈ. પછી ચરણ સ્પર્શ દંડવત કરીને ભેટ મૂકી, એટલે ભગવતીએ ક્યાં વયા ગયા ખબર જ ન પડી. અને પછી એ દીકરીને ઘરે લઈ ગયા, પ્રજાંગના. એટલે આજે ફોન આવ્યો. હવે ક્યારનું છે એ મારે પૂછવું, કારણ કે આટલા બધા ફોન આવે એટલે હું અને બધાના ફોન સેવ કરું 50-60 રોજના, મોબાઈલ તો ભરાઈ જાય. પણ આવા પ્રસંગ કે ત્યારે હું સાંભળું ખરી. તો વ્રજમાં આજની તારીખમાં આવું બને છે. શ્રી વલ્લભબેનું ઓર કોઈ તેરો સંગી નહીં. ડોક્ટરો ના પાડી દે, વૈદો ના પાડી દે, ઠાકોરજી ના નથી પાડતા. સિવાય તમારી શ્રદ્ધા હોવી જોઈએ. એક બેન ક્યાંથી આવ્યા હતા, ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રિયા કે બહુ યાદ નથી. એ કે હું વલ્લભને રોજ કહું, ઈલાબેન કે બધાય ભલે એમ કે વલ્લભે દેવી જીવોને શરણે લેવા અને ભાગવત ગુઢાર પ્રકાશન પરાયણ માટે પ્રાગટ્ય લીધું. પણ હું તો એમ કહું છું બારા માટે જ લીધું છે. એટલે હું તો આમ એના સામું જોવા માંડી. મેં તો મને કે સાંભળો આખી વાત, હજી કાંઈ કોમેન્ટ ન કરતા. મેં તો બોલો. ઠાકોરજીએ જ્યારથી સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી મને બનાવી. તો મેં કીધું આપણને બધાને બનાવી હોય. હજી મારી વાત સાંભળો. અત્યાર સુધીના જન્મમાં એટલા પાપ કર્યા છે, એટલા દોષ કર્યા, એટલું ખોટું બોલી, એટલા પ્રપંચ કર્યા. અને છતાંય બધાએ મને કોઈને ખબર ન પડવા દીધી કે હું આવી છું. હવે આટલા કરોડો જન્મ લીધા, 84 લાખ યોની કરોડો, કોઈ મારો ઉદ્ધાર કરવાની બધાએ ના પાડી. આ જીવને ઉદ્ધાર કરવાનો અમારું સામર્થ્ય નથી. વલ્લભે કીધું હું કરીશ. તો વલ્લભે બ્રહ્મ સંબંધ દીધું, 8 યામની સેવા. હવે હું ભૂતકાળને ભૂલી ગઈ. હવે મને વ્રજનું જ અનુસંધાન દે છે. હવે વ્રજેશ, વનમાળી, વિરજા, વલ્લભ, વિઠ્ઠલ અને વૈષ્ણવ, બસ આના સિવાય મારા જીવનમાં કોઈનું સ્થાન નથી. મારે ક્યારનું તમને આ કહેવું હતું. તમે તમારા દોષનું બીજા પાસે કન્ફેસ કરી લો ને, એટલે ઠાકોરજી સાંભળે. એટલે હવે હું છૂટી. મને એનો ભાવ બહુ ગમ્યો. તો વલ્લભબીનું ઓર કોઈ, આના અનુસંધાનમાં તેરો સંગી નાહી. મારા વાલા, ઠાકોરજી કે છે વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા ક્યાં. તો ઠાકોરજી નથી વિસારી શકતા વલ્લભને. તો વલ્લભ કે છે મારા વાલા, વૈષ્ણવ મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે મેરી હી આણ. આવા વલ્લભના આપણે છીએ. ખુમારી
પેલા ક્યાંય જાતા એટલે પૂછે ક્યાંથી? ભારતના. ધીરું બોલતા. હવે કોઈ કે ભારતના. ખુમારી કેવી આવી ગઈ? તો વૈષ્ણવે દીન બનવાનું છે, હીન નથી બનવાનું. બિચારો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કઈ કામકાજ હોય કે ના ભાઈ ના. વૈષ્ણવ કોઈ દી હીન હોઈ શકે જ નહીં. હા, દીન હોય. આજે થોડું મોડું થયું હતું એટલે ઠાકોરજીને અનુસર કરીને ઊભી થઈ. હવે તૃપ્તિ બધું સાંજનું બહાર જવું હતું એટલે મહારાજનું બધું તૈયાર કરતી હતી. એટલે આકાશ આવ્યો. હવે વગર કીધે એને, મમ્મી તું આ બાજુ આવતી રહે. એ મારું બેસવાનું સ્ટૂલ ત્યાં બધું અવેરી લીધું, મંદિર વસ્ત્ર કર્યું. મને કે આજે હું નસીબદાર મમ્મી, મને ટેલ મળી. પણ આ કંઠી ન હોત તો તું અંદર ન આવવા દેત. આપણા ઘરમાં નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને સેવામાં પહોંચવાનું, પણ બ્રહ્મ સંબંધ ન હોય એનો અધિકાર ઠાકોરજીમાં નથી, નથી ને નથી. તો વલ્લભ થકી પડે સર્વ સેલું. હરિરાય વાંગ મુક્તાવલી. તદપિ શ્રી મદાચાર્ય કૃપયે વિબુધ્યતે તસ્ય સેવે કર્તવ્યા ભાવ સેવા હિ માનસી. એ વાત પણ શ્રીમદ આચાર્ય ચરણની કૃપા વડે જ જાણી શકાય તેમ છે. માટે એ ભાવ સ્વરૂપની સેવા જ કરવી. જે ભાવાત્મક શ્રી કૃષ્ણચંદ્રની સેવા છે તે તો માત્ર માનસી જ છે. આપણે ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય ને તો શ્રીનાથજી જઈએ કે ગોકુળ જઈએ તો શ્રીજી બાવામાં આસક્તિ હોય, શ્રીજી બાઉના બધા સ્વરૂપ જુએ. લાલનમાં આસક્તિ હોય, લાલન ના જુએ. તમે જોજો કોઈ વ્યક્તિ પેલું સ્વરૂપ જુએ નહીં કે બરાબર છે, એ 10 સ્વરૂપ જોશે. અને જેવું એનું ક્લિક થશે ને, આ ભાઈ આ બાંધી દો. એનું કારણ શું? આ માનસીમાં રોજ તમે બ્રહ્મ સંબંધ લીધું ત્યારનું એક તમારું માનસ સ્વરૂપ અંદર હૃદયમાં સ્થાપિત થઈ ગયું હોય. હવે એ સ્વરૂપ જ્યાં સુધી તમને ન દેખાય, પછી શ્રીનાથજી હોય કે ગોકુળ હોય કે વૃંદાવન હોય, ત્યાં સુધી તમે સ્વરૂપ લેશો નહીં. 2008માં ઓલી દીકરી કુંવારી, હવે એને આપણા ઠાકોરજી, અમે 5 જણા, અરે 4 જણા પાલમાં રહીએ. એટલે એ હાવ યુવાન, હજી લગ્ન નહોતા થયા, એટલે બહુ બધાને ટેલ કરે. વસ્ત્ર હાથમાં લઈ લે, પાત્ર લઈ લે, ઠાકોરજીના પાત્ર હોય એ લઈ લે. પછી 2-4 વાર એવું બન્યું ઠાકોરજીને દર્શન કર્યા આપણા. હવે એને નક્કી કર્યું વ્રજમાં, ઈલામાસી મારે ઠાકોરજી પુષ્ટ કરાવે. મેં તો બેટા તાર ઘરે પૂછ, હજી તાર લગ્ન નથી થયા, તમારા ઘરમાં તમે વૈષ્ણવ છો પણ વૈષ્ણવી માહોલ નથી. ના, મારે તો પુષ્ટ કરાવવા જ છે. હવે એને વૃંદાવનમાં આપણા માથે બિરાતા આપણા ઠાકોરજી જેવું સ્વરૂપ શોધ્યું, ના મેળ પડ્યો. ગોકુળમાં ના મેળ પડ્યો. શ્રીનાથજી ગઈ, 1.5 વર્ષ થયું ગોતતા ગોતતા. બરોડા ગઈ, ત્યાંય નહીં. 3 વર્ષે એને એ સ્વરૂપ ગમી ગયું અને એને પુષ્ટ કરાવ્યું. એટલે જેની જેમાં આસક્તિ, જો માનસી મારું સ્વરૂપ એને સ્થિર હતું જ, પણ આ બધું પણ વલ્લભની કૃપા વિના શક્ય નથી. બોલો હરિરાય મહાપ્રભુજી કી. શ્રી વલ્લભાથી સુબોધજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરો, આપણા બસની વાત નથી. વ્યાસી જે મૂંઝાણા છે
જે મનમાં વ્યથા છે. 18 પુરાણ લખ્યા તોય મનને સંતોષ નથી, શાંતિ નથી. ઠાકોરજીના જ્ઞાન અવતાર છે. પરશુરામ આવેશ અવતાર, રામચંદ્રજી હાસ્ય અવતાર. આ બધું પુસ્તકમાં લખેલું છે ભાઈ. ઘણા મને પૂછે એમાંથી વાંચો છે? ઓલા ભાઈ મને તો યાદ નહીં રહેતું શેમાંથી વાંચું છું. પણ આપણે કઈ કથાકાર તો છીએ ને કે આપણી હાથે વાર્તા બનાવીએ. હવે નારદજીને આ બધું કહે છે કે તમે તો પ્રભુના જે બ્રહ્માજી પ્રગટ કર્યા એના માણસ પુત્ર છો, તો તમે તો પ્રભુની નજીક છો, તો તમે અમારું અંતર્મન વાંચીને બધું કહી શકો એમ છે. તો મને કોને કે મારા મનને શાંતિ કેમ નથી? હવે નારદજીનો ઉપદેશ. નારદ ઉવાચ ભવતાનું દીત પ્રાયમ યશો ભગવતો અમલમ એન વાસો ન તુષ્યતે મન્યે તદ દર્શનમ ખીલમ. અર્થ, અત્યાર સુધી તમે જે શાસ્ત્રો લખ્યા છે, કોણ કહે છે? નારદજી. કોને કહે છે? વ્યાસજીને. વેદ અને મહાભારત તે જ્ઞાનના શાસ્ત્રો છે. તેમાં ભગવાનના ગુણગાન ભાગ્યે જ ખૂબ ઓછા ગાયા. જો તેના કારણે તમારા મનને સંતોષ નથી. તમારામાં આ ખામી ન્યૂનતા હોવાનું હું માનું છું, જેના કારણે તમે વ્યગ્ર રહો છો. જ્યાં ભગવાન કરતા ન હોય મુખ્ય, એમાં તમારી વ્યગ્રતા જ હોય. અને જ્યાં ઠાકોરજી બધું કરતા હરતા હોય એમાં આપણા મનની વ્યગ્રતા રહે જ નહીં. પ્રભુ કરે સો ભલી કરે. કોઈક વાર એવી લીલા આપણી યાર થાય હો કે આપણને એમ થાય કે આપણે આવા કેવા દોષ કે આપણી સાથે આવું થયું. પણ પછી સમય જતા એમ થાય, અરે મારા વાલા, તે અમારા હિતનું વિચાર્યું એટલું છે લાંબુ, અમે ટૂંકા જીવ હું સમજી શકીએ. આપણને 3 કપડે ઘરમાંથી કહી દીધું કે જાઓ, બરાબર. હવે અહીંયા આપણે કેવી રીતે એક રૂમમાં ભાડે રહ્યા, 40માં નાન તેન. ત્યારે મને બહુ ખરાબ લાગતું હતું કે અરે 7 રૂમનો 2 માળનો બંગલો, ગાડી, કામવાળા, અને આપણે 2 સાડી પરાણે, 3 બ્લાઉઝ. મન વ્યગ્ર રહેતું હતું કે કેમ મારી સાથે આવું થયું. પણ ઠાકોરજી કે તારા ઘરમાં મારા સિવાય કોઈનો 1 રૂપિયો નહીં, કારણ તું મારી છો, હું તારો છું, એટલે એની વચ્ચે કોઈ બીજું આવવું ના જોઈએ. હવે એ બહારનું દ્રવ્ય આવ્યું હોત તો કદાચ આપણે અત્યારે અહીંયા ના હોત. તો જો કર્ણમ મધુરમ, પ્રભુ જે લીલા કરે એ આપણા હિતની જ હોય. શરત એટલી જ, મુખ્ય કરતા પ્રભુને બનાવો, બાકી બધું ગૌણ. હમણાં એક જણ મને સરસ કીધું, મને બહુ ગમ્યું. એ કહેલા બેન કારતક મહિનામાં અમારા પૂર્વજોની ગોયણી જમાડવાની હોય. મેં તો ઓ બાપા મને તો આમાં સમજણે પણ અમે તો નાનપણથી આવું કશું જોયું જ નથી. મેં તો હમણાં મને કહેશે શું કરવાનું. એટલે કારતક મહિનો હતો એટલે મેં કીધું હા. પછી મને કે મારા સાસુ ગામડેથી આવ્યા હતા, એટલે કે આ વખતે ગામડે નથી તો તમે આપણે અહીં કરી નાખો બેટા પૂર્વજની ગોયણીઓ 3, 5, 7 તમને જે ગમે એ, પગ ધોવાના નામ ને તેમને. અહીંયા હું એવી મૂંઝાણી, પણ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ પ્રભુ કર્ણમ મધુરમ. મેં તો સારું બા. તો કે હું માસીના ઘરે જઈ આવું ને 12 વાગ્યા સુધી થઈ જશે ને રસોઈ. એ કે હા. એ કે મારે જરૂર છે. એ ના રે ના બા, 3 ગોયણીમાં હું તમારે જરૂર હોય. તો કે હું આવું પછી ચાંદલા કરીશ ને બધાને મારે 5-5, 10-10 રૂપિયા. એ કે હા જઈ આવો. મારા મિસ્ટરને મેં ઈશારો કર્યો, ગાડીમાં લેતા જાઓ. ઠાકોરજીને રાજભોગ ધરાવ્યો, એ ગોયણીને પ્રસાદ લેવડાવ્યો.
આ પ્રભુ કેવું કૃપાળું છે. બા આવ્યા, પગ પગ ધોયા બેટા? હા બા, બધું થઈ ગયું. ચાંદલા તમારા માટે રાખ્યા, પગ ધોયા હોય તો ચાંદલા કરું ને. હું મારા ઠાકોરજી સિવાય કોઈના પગ ધોતી નથી. બાએ ચાંદલા કરીને મારા મિસ્ટર કે બાબો 5નો જમાનો ગયો, 10 આપો. એ કે ભાઈ આપણે 5નો જ રિવાજ, એ કે ભલે રિવાજ રહ્યો, આપો 10. એમનો સચવાઈ ગયો અને મારા ઠાકોરજીનો મહાપ્રસાદ બધાએ લીધો. પણ કરતા કોણ બન્યા? પ્રભુ. સુબોધિનીજી, મનુષ્ય ખૂબ જ જ્ઞાની હોય, તે દરેક વિષયનું ઊંડું જ્ઞાન હોય. દાખલા તરીકે અગ્નિહોત્ર, યજ્ઞ સંબંધી બધું જ જ્ઞાન હોય. સુવર્ણ આવક જાવકનો હિસાબ, રોજબરોજની જીવન જરૂરિયાતની પૂર્તિ અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોય. અને સ્ત્રી અંગેનું એટલે કે વ્યવહારિક સામાજિક જીવનની જવાબદારીનું, કામશાસ્ત્રનું અને મનોરંજનનું સંપૂર્ણ જ્ઞાન હોય. છતાં પણ જ્યારે અંધારું હોય ત્યારે તે ઘરનો કે આંગણાનો અથવા બહારનો કોઈ પદાર્થ જોઈ શકતો નથી. આ બધી જાતનું જ્ઞાન હોય. હવે લાઇટ વહી જાય રાતના 12 વાગે, હવે મોબાઈલ આવ્યા. પેલા આપણે બેટરી રાખતા હતા, કાંઈ દેખાય? ક્યાં ગયું તમારું સામાજિક જ્ઞાન, તત્વજ્ઞાન, વિજ્ઞાનનું જ્ઞાન, કામશાસ્ત્રનું જ્ઞાન? એવી રીતે ઘરનો પદાર્થ જોવા માટે દીવાની જરૂર પડે છે. આ લખ્યો સુબોધિની છે ત્યારે દીવો હતો. અને બહારનો પદાર્થ જોવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે. દીવા અને સૂર્યના પ્રકાશ વિના આ પદાર્થ જોઈ શકાતા નથી. માટે આગળ કહ્યું તે બધું જ્ઞાન અધૂરું છે. એ જ પ્રમાણે જ્યાં સુધી ભગવાનના ગુણગાન ન ગાવામાં આવે ત્યાં સુધી અંતઃકરણમાં પ્રકાશ થતો નથી, અંતઃકરણને આનંદ મળતો નથી. તમારી વ્યગ્રતાનું પણ આ જ કારણ છે એમ કહેવાનો ભાવ છે. તમારે આ બધાનું કારણ આ જ છે. બધું જ્ઞાન છે પણ અંધારું જ, કારણ કે ઠાકોરજીના ગુણાનુવાદામાં ક્યાંય કર્યા જ નથી. એટલે તમારા દીવા વિના જ અંધારામાં તમને કાંઈ દેખાવાનું નથી. એનું કારણ છે આ વ્યગ્રતા.